ભુજ તાલુકાના ભાગોળે આવેલું પટેલ 24નું સુખપર ગામના સરપંચ પતિની તાનાશાહી જોવા મળતા પંચાયતમાં થતા કામ માટે તાલુકાથી જિલ્લા સુધી લોકોને ધક્કા ખવડાવે છે। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી। કાંતિભાઈ, વાત કરીએ અન્ય ગામોમાં જેમ કે માધાપર જે બધા ગામોમાં 125 કિલોમીટરની છૂટ છે, તો સુખપર ગામમાં કેમ નથી આ વખતે? શું કહેશો? મારું નામ કાંતિભાઈ ધનજી કેરેય છે। હું સુખપરનો વતની છું અને બાંધકામની જ્યારે વાત આવે છે તો મંજીભાઈ જે સરપંચના પતિ મંજીભાઈ છે એ મારા મિત્ર પણ છે અને અત્યારે વહીવટ બધું સંભાળે છે। તો લોકોના બધા એટલા બધા પ્રશ્ન આવે છે કે ભાઈ બાંધકામ કરવું હોય, આજે નાના માણસો હોય એ નાના માણસોને બાંધકામ કરવું હોય તો પંચાયતમાં જાય, પંચાયત એમ કે તમે ભાઈ આ લઈ આવો, માણસો બધું લઈને જાય છે। બધું લીધા પછી હવે તમારે તાલુકા પંચાયતમાં જવું પડશે, આરએનબીમાં જવું પડશે। તો અમે ટીડીઓ કરીને ગયા કે ભાઈ શું છે આ નાના માણસોને કેમ હેરાન કરવામાં આવે છે? પંચાયતના વેરા ભરવા તૈયાર છીએ, પંચાયતનું જે કંઈ લેણું હોય ભરવા તૈયાર છીએ, છતાં કેમ ધક્કા ખાવા પડે છે? તો કાલે અમે રૂબરૂ ટીડીઓ સાહેબને મળ્યા તો ટીડીઓ સાહેબ એમ કીધું કે ભાઈ 125 મીટરનું બાંધકામ હોય ત્યાં સુધીની પરવાનગી પંચાયત જ આપે છે, તમારે અહીંયા આવવાની જરૂર જ નથી। કાલે ટીડીઓ સાહેબ સ્પષ્ટ એમ કીધું કે 125 મીટરનું બાંધકામ હોય એટલે ફૂટમાં થાય 1250-1300 ફૂટ, એટલું બાંધકામ હોય તો તમારે અહીંયા કોઈ કાગડિયા લઈને આવવાની જરૂર તાલુકા પંચાયતમાં નથી। અને સુખપર પંચાયતમાં જ્યારે જઈએ ત્યારે સરપંચના પતિ ને તલાટી એમ કહે છે કે ભાઈ તમારે તાલુકામાં જવું પડશે। હમણાં અમે 300 ફૂટનું બાંધકામ નાખ્યું, માત્ર 300 ફૂટનું બાંધકામ, લેબરને રહેવા માટેના 2 રૂમ। તો કે ભાઈ તમારો અહીંયા પાસ નહીં થાય, તમે તાલુકામાં જાઓ। તાલુકાવાળા ભાઈ કે તમારો અહીંયા છેદની સુપરની પતી જાય। પછી અમે તપાસ કરાવી તો મેં તમને ડોક્યુમેન્ટ પણ આપ્યા છે કે ભાઈ માધાપરની અંદર 125 મીટરમાં કોઈ તાલુકામાં જિલ્લામાં જવાની જરૂર પડતી નથી અને બેંક લોન આપે છે। પંચાયતના બાંધકામની પરવાનગી ઉપર બેંક લોન આપે છે, કેરાની અંદર મંજૂરી આપે છે, રામપરમાં આપે છે, ફોરડીમાં આપે છે, દરેક ગામમાં આપે છે, બરાબર છે। તો આ સરકારી બાબુઓને સંતોષ નથી થતો, પંચાયત લેવલથી જે કંઈ એના વ્યવહાર થતા હોય હવે તાલુકા લેવલે પણ પાછું લઈ જાવ ને। આ લોકો મત આપ્યા છે, મંજીભાઈના ઘરવાળાને લોકો મત આપ્યા છે ગામની સુખાકારી માટે, નકશા માંગે, ડોક્યુમેન્ટ માંગે, એમાં કાંઈ વાંધો નથી, પણ જે સુપરમાં નકશા પાસ થઈ જાય એને તાલુકામાં કેમ મૂકવા પડે, એને આરએમબીમાં કેમ મૂકવા પડે? તાલુકામાં જઈને ત્યાં વ્યવહાર કરવાનો, ત્યાં ફી ભરવાની, આરએમબીમાં જવાની, 2 મહિના ફાઇલ ત્યાં રહી જાય। એટલે લોકોને કરણગત કર સિવાય આ મંજીભાઈ વહીવટ બધો સંભાળે છે પણ કરણગત કર સિવાય આ ગામના લોકોને હાલાકી બહુ ખરાબ છે। હું વારે મીડિયામાં બોલું છું તો લોકો એમ કે કાંતિભાઈ વિરોધ કરે છે, પણ હું વિરોધ નથી કરતો। મેં તમને સર્ટી પણ બતાવી છે માધાપરની, પંચાયતનો દાખલો પણ બતાવ્યો છે, તમે આનો પર મનન કરો, લોકો વિચાર કરે। કાંતિભાઈ વિરોધ નથી કરતા, સાચી દિશા લોકોને આપે છે। અત્યારે લોકો ખૂબ પરેશાન છે બાંધકામ માટે। વાત કરીએ તો સરપંચ દ્વારા જે આ એક ભ્રષ્ટાચાર જ કહેવાતો હોય કે ભાઈ આની જગ્યાએ છૂટ મળતી હોય ને અહીંયા ન મળતી હોય ને અને બાના કાઢતા હોય, તો સરપંચ શું કહેશો તમે કે સરપંચ આવી રીતે ભ્રષ્ટાચાર કરે છે? સરપંચને ઘણીવાર અમે બધા કાર્યકર્તા ભેગા થઈ, કારણ કે અમારી ટીમના સરપંચ છે, અમે એના કાર્યકર્તા છીએ। અમે એને કીધું ભાઈ અમે જેમ તમને મત આપ્યા છે, તમને છૂટ્યા છે, તો અમારી ફરજ પણ છે તમે જ્યાં ચૂકો, જ્યાં તમે ખોટા કામ કરો તો અમને કેવું તો અમારી ફરજમાં આવે છે। ત્યારે સ્પષ્ટ એમ કહે છે ભાઈ ચૂંટણીમાં મેં 15-20 લાખ રૂપિયા વાપર્યા છે તો મને ખર્ચો કાઢવો પડશે ને, એવું સ્પષ્ટ કહે છે। એટલે આખા કાન કરે છે સરપંચ? હા ભાઈ ખુલ્લેઆમ એમ કે છે ભાઈ મેં ચૂંટણીમાં 15-20 લાખ વાપર્યા છે તો એને મને કાઢવો તો પડશે જ ને। તો ભાઈ અહીંયા કાઢવાના, લોકોના પૈસામાંથી કાઢવાના। સરકારી ગ્રાન્ટ આવતી હોય, વિકાસના કામ થતા હોય, એનો અમે હિસાબ માંગતા પણ નથી, એ જે કરતા હોય કરે, પણ લોકોને કરણગત ન કરે, લોકો જાગૃત થાય અને બાંધકામની મંજૂરી 1300 ફૂટને આડેગાડે જે સરકારના નિયમ પ્રમાણે એ આપે। અને તાલુકા વિકાસ અધિકારીને તમારા માધ્યમથી કહેવા માગું છું કે ટીડીઓ સાહેબ શ્રી, દરેક પંચાયતમાં તમે GR લગાવી દો એટલે તલાટીઓ અને સરપંચો ખોટા માર્ગોને ગેરમાર્ગે દોરે નહીં। જે GR બાંધકામનો છે લગાવી દો અને મને ચોક્કસ કાયદા વ્યવસ્થા ઉપર વિશ્વાસ છે। सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। लीला लीला छोड़वाने एरंडा भरपूर, सुकारामा टकी रहे ने उपज भरपूर। स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस। लांबी जाचेरी माळोમાં શક્તિ છે ભરપૂર, सुकारो ओछो ने पाके उपज लखलूट। कॉस्मोस एरंडा बियारण।